સવારના 7 વાગ્યા છે. સાગર પોતાના લિવિંગ રૂમમાં બેસીને ગરમા ગરમ ચા પીતા પીતા સમાચાર જોઈ રહ્યો છે. તેની પત્ની કિરણ રસોડામાંથી બહાર આવે છે અને કહે છે, સાગર, તમને નથી લાગતું કે આજે સવાર થોડી વધારે પડતી શાંત છે? સાગર હજી તો જવાબ આપે તે પહેલાં જ પાડોશમાંથી કાચ તૂટવાનો અને જોરદાર રાડનો અવાજ આવે છે. સાગર નિશાસો નાખીને કહે છે, લો કિરણ, તારી શાંતિનો અંત આવ્યો. પેલી ચંપાનો પાવર શરૂ થઈ ગયો. બારી બહારથી ચંપાનો કડક અવાજ ગુંજતો હતો. અલા રમેશિયા, તારા બાપનું શું જાય છે? આટલી વાર લગાડે છે શા મેલવામાં? દૂધ લાવવાનું કીધું તું, તે પાણી જેવું દૂધ લઈને આવ્યો છે. તારી તો ઠાઠડી બંધાય. તને કેટલી વાર કીધું કે પેલા કાળીઓ દૂધવાળો દૂધમાં પાણી નાખે છે, તોય તું એની પાસેથી જ જઈને દૂધ લેશે? તારી બુદ્ધિ છે કે ઘાસ તરવા ગઈ છે? બિચારો રમેશ ગભરાતા અવાજ કહે છે, અરે ચંપા, દૂધવાળો આજે વહેલો આવી ગયો એટલે લઈ લીધું. ચંપા વળતો પ્રહાર કરે છે, વહેલો આવી ગયો તો એટલે લઈ લીધું? તું એનો હગો થાય છે? જો તને કાલથી એની પાસે દૂધ લીધું છે ને તો તારી ખોપડીના ખોખરા કરી નાખીશ, સમજ્યો? સાગર બારી પાસે જઈને ધીમેથી કિરણને કહે છે, કિરણ, તું જોતો ખરી ચંપાના હાથમાં વેલણ કેવું નાચી રહ્યું છે? મને તો ડર લાગે છે કે ક્યાંક એ વેલણ રમેશના માથા પર લેન્ડિંગ ન કરી જાય. કિરણ આશ્ચર્યથી કહે છે, ખરેખર સાગર, આ ચંપાબેન તો હદ કરે છે. બિચારા સાસુમાં તો જો ખૂણામાં કેવા લપાઈને બેઠા છે. સાસુમાં હજી તો માળા ફેરવવાની હિંમત કરે છે ત્યાં જ ચંપાનો રાડો સંભળાય છે. ઓય ડોશી, તમે હું મોઢું વકાસીને જોવો છો? જાઓ, જઈને કચરો વાળો. ઘરમાં બેઠા બેઠા મફતનું ખાવું છે અને કચકચ કરવી છે? હવારના પોરમાં માળા લઈને બેસી જાવ છો જાણે તમે જ મોટા ભગત હોવ. સાસુમાં બિચારા ધ્રુજતી અવાજે કહે છે, બેટા, હજી હમણાં જ તો વાળ્યું હતું. ચંપા પાછી ગરજે છે, વાળ્યું હતું તે તેલ લેવા ગયું, ફરીથી વાળો, નકર હમણાં એક મેલીશ ને તો ચક્કરડી ભમી જશે. મારા ઘરમાં રહીને મને જ હોમાં જવાબ આપો છો? સાગર પોતાનું માથું પકડીને કિરણને કહે છે, મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આટલો ત્રાસ હોવા છતાં રમેશ હજી સુધી મૌન ધારણ કરીને કેવી રીતે બેસી શકે? જો હું હોત તો ક્યારનોય પોલીસને બોલાવી હોત. કિરણ હસતા હસતા કહે છે, અરે સાગર, પોલીસ પણ ચંપાનો અવાજ સાંભળીને ભાગી જાય એવી છે. આ તો પ્યોર દેશી મસાલો છે. રમેશ ફરી કંઈક કહેવાની કોશિશ કરે છે ત્યાં ચંપાનો છેલ્લો ઢીંકો પડે છે. હવે એક શબ્દ બોલ્યો છે ને તો વેલણના 2 કટકા તારા પીઠ પર થશે. સાનો માનો બેસી જા ને આ સાપી લે, નકર આખી તપેલી તારા મોઢા પર રેડીશ. સાગર પોતાની ચાનો છેલ્લો ઘૂંટડો ભરીને કહે છે, ખરેખર કિરણ, આપણા મહોલ્લામાં કોઈ મનોરંજનની જરૂર જ નથી. આ ચંપાનો લાઈવ રોજ શો આપણને મફતમાં જોવા મળે છે, પણ બિચારા ઘરવાળાની હાલત જોઈને ખરેખર દુઃખ થાય છે. આટલી હદે તો કોઈનું લોહી ન પીવાય. કિરણ શાંતિથી કહે છે, સાચી વાત છે સાગર, એટલે જ કહું છું કે આપણે ગમે તેટલા ઝઘડા કરીએ પણ આવી ભાષા અને આવા ઢીકા તો ક્યારેય ન જ હોવા જોઈએ. આપણું ઘર તો શાંતિનું મંદિર હોવું જોઈએ, ચંપાનું અખાડા જેવું નહીં. બંને એકબીજા સામે સ્મિત કરે છે અને બહાર ચંપાનો ઢીકો ઉત્સવ ચાલુ જ રહે છે.